હાલો મિત્રો, સ્વાગત છે તમારું ભારતીશ કિચન ગુજરાતીમાં। તો આજે હું તમારી સાથે શેર કરીશ સૂજી બટેટાનો એક અલગ જ નાસ્તાની રેસીપી। જો તમને કાંઈ પણ ટેસ્ટી એવું ખાવાનું મન થાય તો તમે આ નાસ્તો માત્ર 15 થી 20 મિનિટમાં જ બનાવીને તૈયાર કરી શકો છો। અને આ નાસ્તો ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થશે, જે ઘરમાં નાના બાળકોથી લઈ મોટા બધાને ખૂબ જ ભાવશે। જો તમને મારી આજની આ રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો। તો ચાલો આ એકદમ ટેસ્ટી એવો ગરમા ગરમ સૂજી બટેટાનો નાસ્તો બનાવવાનું શરૂ કરીએ। તો સૂજી બટેટાનો એકદમ ટેસ્ટી એવો નાસ્તો બનાવવા માટે મેં અહીં 2 મીડિયમ સાઇઝના બટેટાને ધોઈને એકદમ સરસ રીતે તેની છાલ કાઢી લીધી છે। તો હવે આપણે આ બટેટાને આ ખમણીની મદદથી ખમણી લઈશું। આપણે બટેટાને આ રીતે લાંબા લાંબા લચ્છા રહે એ રીતે આપણે ખમણીને તૈયાર કરવાના છે। આ જ રીતે આપણે બંને બટેટાને એકદમ સરસ રીતે ખમણીને તૈયાર કરી લેવાના। તો તમે જોઈ શકો છો મેં બટેટાને ખમણીને 2 થી 3 પાણીથી ધોઈને આ રીતે નિતારીને પ્લેટમાં કાઢી લીધા છે। તો હવે આપણે આ નાસ્તો બનાવવાનું શરૂ કરીશું। તો આ નાસ્તો બનાવવા માટે મેં અહીં મીડિયમ ગેસની ફ્લેમ ઉપર એક પેન ગરમ કરવા માટે રાખી દીધું છે। તો હવે આપણે તેની અંદર 3 મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે રાખી દઈશું। આ રીતે તેલ હલકું ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર 1 ચપટી જેટલી હિંગ ઉમેરી દઈશું અને અડધી ચમચી જેટલું આપણે જીરું ઉમેરી દઈશું। આ રીતે જીરું એકદમ સરસ રીતે ફૂટી જાય ત્યારબાદ આપણે તેની અંદર 2 મોટી ચમચી જેટલા સફેદ તલ ઉમેરી દઈશું અને તલને પણ એકદમ સરસ રીતે આપણે આ રીતે મિક્સ કરી આપણે તલને ફૂટવા દેવાના છે। આ રીતે તલ થોડા ફૂટી જાય ત્યારબાદ હવે આપણે તેની અંદર 2 મોટી ચમચી જેટલા લીલા મરચાના આ રીતે ટુકડા ઉમેરી દઈશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। અહીં આપણે ગેસની ફ્લેમ છે તે આપણે સ્લો જ રાખવાની છે। ત્યારબાદ 1 ચમચી જેટલા આપણે ચીલી ફ્લેક્સ ઉમેરી દઈશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી આપણે આ બધાને કૂક કરી લઈશું। હવે આપણે તેની અંદર 2 ગ્લાસ જેટલું આ રીતે આપણે પાણી ઉમેરી દઈશું। આ રીતે પાણી ઉમેરી આપણે ગેસની ફ્લેમ છે તે હાઈ કરી દેવાની છે અને પાણીને 2 થી 3 મિનિટ સુધી આપણે ઉકળવા દઈશું। અહીં મને થોડા વધારે પાણીની જરૂર લાગે છે તો હું તેની અંદર આ રીતે થોડું વધારે પાણી એડ કરી દઈશ અને પાણીને આપણે એકદમ સરસ રીતે ઉકળવા દઈશું। 2 થી 3 મિનિટ થઈ જાય ત્યારબાદ તમે જોઈ શકો છો આપણું પાણી એકદમ સરસ રીતે ઉકળી ગયું છે। તો હવે આપણે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું। ત્યારબાદ આપણે જે બટેટા ખમણીને રાખ્યા તે આપણે ઉમેરી દઈશું। આ રીતે બટેટા ઉમેરી બરાબર મિક્સ કરી લઈશું અને ગેસની મીડિયમ ફ્લેમ રાખી આપણે બટેટાના છીણને 2 થી 3 મિનિટ સુધી આ રીતે વચ્ચે વચ્ચે ચલાવતા જઈ કૂક કરી લઈશું। આપણે બટેટાના એકદમ પતલા લચ્છા રાખ્યા છે એટલે તે 2 થી 3 મિનિટમાં જ તે અડધા કૂક થઈ જશે। તો 2 થી 3 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણા બટેટાના લચ્છા પણ થોડા કૂક થઈ ગયા છે। તો હવે આપણે તેની અંદર 1 કપ જેટલી જે ઝીણી સૂજી આવે છે આપણે તેનો ઉપયોગ કર્યો છે તો તે ઉમેરી દઈશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। અહીંયા સૂજીમાં ગાંઠા ન રહે તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે। આપણે તવીથાની મદદથી આ રીતે બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરી ગેસની મીડિયમ ફ્લેમ રાખી આપણે 2 થી 3 મિનિટ સુધી આ રીતે ચલાવતા રહીશું એટલે આપણું જે આ બેટર છે તે એક ડો ફોર્મમાં આવી જશે। તો હવે આપણે થોડી ગેસની ફ્લેમ છે તે હાઈ સાઈડ કરી દેવાની છે અને વધારે 2 થી 3 મિનિટ સુધી આપણે કૂક કરીશું એટલે આ રીતે તે થોડું થીક થઈ જશે। ત્યારબાદ તેની અંદર થોડા ઝીણા કાપેલા ધાણા એડ કરી દઈશું અને બરાબર મિક્સ કરી દઈશું। તો સૂજી ઉમેર્યા બાદ કુલ 3 થી 4 મિનિટ સુધી તમે આ રીતે કન્ટિન્યુ ચલાવતા રહેશો એટલે તમારું જે આ બેટર છે તે આ રીતે થીક થઈ જશે। મેં અહીં ઝીણા દાણાવાળો જે રવો આવે છે તેનો ઉપયોગ કર્યો છે પણ તમે તેની જગ્યાએ સૂજીનો પણ ઉપયોગ કરી શકો છો। તો આપણું બેટર એકદમ સરસ રીતે થીક થઈ ગયું છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેની ઉપર આ રીતે ઢાંકણ ઢાંકી દઈશું અને 3 થી 4 મિનિટ સુધી આપણે આ જ રીતે તેને રહેવા દઈશું એટલે આપણા સૂજીના દાણા છે તે એકદમ સરસ રીતે બફાઈ જાય। તો 3 થી 4 મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો હવે આપણે ઢાંકણ ખોલી લઈશું। તો તમે જોઈ શકો છો આપણી સૂજી છે તે એકદમ સરસ રીતે બફાઈ ગઈ છે અને આપણું એક આ ડો ફોર્મ આવી ગયો છે। તો હવે આપણે આ બેટરને એક પ્લેટમાં કાઢી 3 થી 4 મિનિટ સુધી આપણે તેને ઠરવા દઈશું। આ રીતે 3 થી 4 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણું બેટર એકદમ સરસ રીતે ઠરીને સેટ થઈ ગયું છે। તો હવે આપણે આ રીતે થોડો તેલવાળો હાથ કરી લઈશું અને તેમાંથી આપણે આ રીતે થોડું બેટર લઈ લઈશું અને તેનો આ રીતે આપણે મીડિયમ ગોળો વાળી લઈશું।
હવે તેની અંદર આપણે આંગળીની મદદથી આ રીતે વચ્ચે હોલ્સ કરી લઈશું. આપણે અહીં આ નાસ્તાને આપણે મેંદુવડાની જેમ શેપ આપીને તૈયાર કરવાનો છે. આપણે આ સૂજીનું જે મિશ્રણ બનાવીને રાખ્યું તે આપણે વધારે પડતું ઠંડુ નથી થવા દેવાનું. આ રીતે હલકું ગરમ હોય ત્યારે જ આપણે આ નાસ્તાને આ રીતે શેપ આપી દેવાનો છે, એટલે તે એકદમ પરફેક્ટ એવું જ બનીને તૈયાર થશે. તો આ જ રીતે આપણે બધા જ નાસ્તાને આ રીતે બનાવીને રેડી કરી લઈશું. તો તમે જોઈ શકો છો કેટલું આસાનીથી એકદમ સરસ રીતે આપણે મેંદુવડાની જેમ શેપ આપી શકાય છે. તો તમે જોઈ શકો છો મેં બધો જ નાસ્તો એકદમ સરસ રીતે શેપ આપીને રેડી કરી લીધો છે. તો હવે આપણે તેને તળી લઈશું. તો આ નાસ્તાને તળવા માટે મેં અગાઉ જ તેલ ગરમ કરવા માટે રાખી દીધું હતું. તો આપણું તેલ એકદમ સરસ રીતે ગરમ થઈ ગયું છે. તો હવે આપણે તેની અંદર આ બનાવેલો નાસ્તો ઉમેરી દઈશું. આપણે જ્યારે આ નાસ્તો તેલમાં ઉમેરીએ ત્યારે આપણે ગેસની ફ્લેમ છે તે મીડિયમ ટુ હાઈ સાઈડ રાખવાની છે. આ રીતે 1 થી 1.5 મિનિટ સુધી આપણે આ નાસ્તાને એક બાજુ તળાઈ જાય ત્યારબાદ આપણે તેને જારાની મદદથી આપણે ફેરવી લઈશું. અને આ નાસ્તો તળતી વખતે આપણે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે 1 થી 1.5 મિનિટ થઈ જાય ત્યારબાદ જ આપણે આ નાસ્તાને આ રીતે ફેરવવાનો છે, નહીંતર આપણે જ્યાં મેંદુવડાનો શેપ આપ્યો તે તૂટી જશે અને આપણો નાસ્તો બરાબર નહીં બને. તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. તો વધુ 1 થી 2 મિનિટ બાદ તમે જોઈ શકો છો આપણો નાસ્તો છે તે એકદમ સરસ રીતે તળાઈ આ રીતે ગોલ્ડન બ્રાઉન રંગનો થઈ ગયો છે. તો હવે આપણે તેને તેલમાંથી બહાર કાઢી લઈશું. તો તમે જોઈ શકો છો આપણો એકદમ ટેસ્ટી એવો આ નાસ્તો તળાઈને રેડી થઈ ગયો છે અને આ નાસ્તામાં તેલ પણ બિલકુલ નથી ભરાયું. તો આ જ રીતે આપણે બધો જ નાસ્તો જે બનાવીને રેડી કરીને રાખ્યો છે તેને આપણે તળી લઈશું. અને આ ગરમા ગરમ નાસ્તાને તમે લીલી ચટણી, ટમેટો કેચઅપ કે પછી ખજૂર આંબલીની ચટણી સાથે પણ સર્વ કરી શકો છો. આ નાસ્તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે. તો ઘરમાં નાના બાળકોથી લઈ મોટા બધાને ખૂબ જ ભાવે તેવો આપણો આ સૂજી બટેટાનો ખાટો મીઠો તીખો અને ચટપટો ક્રિસ્પી નાસ્તો બનીને રેડી થઈ ગયો છે. જો તમને મારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. અને તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસીપીઓના વિડીયો જોવા માટે બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી તમને મારી નવી આવનારી રેસીપીઓના નોટિફિકેશન સૌથી પહેલા મળે.